પેલા અમેરિકાના ડૉક્ટરનો મને પેલું વચ્ચે માથાનું થયું હતું ત્યારે ન્યુરોલોજિસ્ટ હા ન્યુરોલોજિસ્ટ હતા ને. હવે એનો ફોન આવ્યો કે દીદી તમે અહીંયા આવી જાઓ, તમારો દીકરો છે ને હું બધી દવા કરીશ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે અહીંયા રહેશો ને તોય તમને ધરેલું મળશે. એટલે એવું નથી, ન્યુરોલોજિસ્ટ અમેરિકા મારી એ તોય એ ધરીને લેતા હતા. અને અહીંયા આપણે 10 કિટી પાર્ટીના મેમ્બર હોય, આપણે પાછા કહીએ કેમ ના પાડો છો. મારે એટલે બેન અધર એક્ટિવિટીઝ બહુ છે. હું સોશિયલ બધું મીડિયામાં છવાયેલી છું અને મારે બધા સામાજિક કાર્ય ઘણા હોય, એટલે મારે ગળા બંધણી ન હાલે. જો આને ગળા બંધણી કહેવાય તો આપણે કાંઈ કહેવું જ નથી. એવા એક વૈષ્ણવબન મળી ગયા હતા 10-15 વર્ષ પહેલાં. આપણે ખબર સરિયુમાં ઓલી છોકરી રહેતી હતી પોસ્ટવાળી, એને કેન્સર કે શું થયું હતું, તો અમે એની ખબર કાઢવા ગયા. તો એ વૈષ્ણવ બધાને સફરજન આપતા હતા ને મારું ધ્યાન ગયું. મેં કીધું ઓહો, હવે તમે એ મેં જોયું એવું આ બધું આપણે બોલાય નહીં. તો એણે 10-12 જગ્યાએ આપ્યા ને ત્યાં સુધી એણે વિડીયો ઉતાર્યો અને પછી એને ડ્રાઈવરને કીધું હવે તું આપી દે. હું તો એ કે વાકી વળી થાકી ગઈ. જુઓ, પછી એણે વિડીયો મૂક્યો પોતાના આખા જેટલા કિટી પાર્ટીના ગ્રુપમાં. આ સેવા છે. આપણને વલ્લભભાઈ એક જ વસ્તુ કહી છે, આપણા ઘરમાં રહીને આપણા ઠાકોરજીને આપણે આ બે પાપડની વચ્ચે જેમ કીકી સચવાય એમ આપણે આ બે પાપડ શું છે, આ સંસાર છે અને આ શ્યામ છે, એની વચ્ચે આપણે ઠાકોરજીને સાચવવાના. દુનિયાને દેખાડવાની કે વિડીયો ઉતારવાની કે કોઈને ખબર પાડવાની જરૂર નથી. શરૂઆતમાં સત્સંગ જેટલા સાંભળે એ ઠાકોરજી પુષ્ટ કરાવે ને મને વિડીયો બનાવીને મોકલે, કાં પછી બધું એમ કે આવા શ્રૃંગારના. પછી મેં ધીમે ધીમે સમજાવ્યું, મેં ઠાકોરજી બેન પ્રદર્શનની વસ્તુ નથી. આપણે લગ્ન કરીને જઈએ તો આપણે પિયર પાછા પગ કરવા જાય ને તો સાસરેની બધી વાત ન કરીએ કે મારા ઘરમાં આમ છે કે આમ છે. અમારે એક રમા કરીને દીકરી હતી, સાસરે ગઈ તો ગામડામાં ગઈ રાજકોટમાં. હવે એના ઘરે થોડું આછું પાતળું હતું, ઠાકોરજી બિરાજતા હતા. એણે એટલે જ હા પાડી હતી ગામડામાં કે એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા અને આ છોકરી ગ્રેજ્યુએટ હતી. એટલે સામેવાળાએ કીધું ભાઈ અમારે નોકરી નથી કરવી, અમારો દીકરો નાની એવી દુકાન છે કાપડની, તો તમે આવી રીતે ઘરે બેઠા બેઠા કાંઈ કરવું હોય તો કરવાનું, મારે જે કહેવું ત્યાં જ. તો એના ઘરે રોજ રાત્રે ખીચડી બનાવે, ભેળી ઠાકોરજીને ધરાવે અને વધુ બનાવે ચૂલા ઉપર. એ સવારે મસાલાવાળી ખીચડી બધાય નાસ્તામાં લે. હવે આ છોકરી તો અહીં એવી રીતે ઉછરેલી કે પથારી પોતે નહીં કરેલી, એ માણસ. હવે સ્કૂલે જાય તો એ કોલેજ જાય તો ઓલો ડ્રાઈવર હોય, પણ આણે હા છોકરો બહુ જ લાયક હતો, દેખાવડો હતો અને વૈષ્ણવ પ્યોર હતો એટલે આણે હા પાડી. હવે શરૂઆતમાં તો 2-4 દિવસ એણે આ ખાધું ને તો એને પિત્ત થઈ જાય ઓલું ખીચડી. પણ એ છોકરીએ એના મા બાપને ક્યારેય ફરિયાદ નથી કરી. અને 6-8 મહિને આવે 4 દિવસ ત્યારે એની મમ્મી કે તમારે સવાર શું નાસ્તો? આપણી જેમ રોજ. એમ ન કહે કે મારા ઘરે સવારે રોજ ચા નહીં, દૂધ નહીં, કોફી નહીં. ઠાકોરજીને મંગળાનું દૂધ સરે પછી બધાએ દૂધ લે. બાકી સવારે હોય એના સાસુને બીપી ને એના સસરાને ડાયાબિટીસ, એટલે સવારે ઉઠે એટલે ઠાકોરજીને ધરાવેલી જે ભેળી હોય ને એ મસાલાવાળી ભેળી બધાએ ખાઈ લે. આ બધો એનો નાસ્તો. અને અઠવાડિયે એકવાર ઠાકોરજીને ગરમ ગરમ પૂરી અને બટેકાની સૂકી ભાજી ધરાવે તો રવિવારે એ નાસ્તો હોય. પણ એ છોકરીએ કોઈ દિવસ પોતાની સાસરીની વાત ઘરે નથી કીધી કે મારા ઘરે આવું છે. અને એના ઘરે બપોરે કોઈ દી રોટલી દાળ ભાત શાક ન હોય, શાક ભાત ને રોટલી હોય, કાં સંભારો રોટલી અને વઘારેલો ભાત હોય.
સાંજે ભેળી હોય. એના ઘરે જે સ્થિતિ હતી એના વર્ણન પછી તો ઠાકોરજી એવી કૃપા કરી કે આ છોકરીને ત્યાં જ સ્કૂલમાં નોકરી મળી ગઈ. પછી ત્યાં જ્યારે આગળ વધી પછી ટ્યુશન કરે અને પછી તો એને એટલું બધું આજુબાજુનું હટાણ આવવા માંડ્યા કે દુકાને મોટી થઈ. પણ જો ધીરજ રાખી એટલે વૈષ્ણવની દીકરી હોય ને તો જેમ આપણે આપણી સાસરીની વાત બહાર નથી કરતા ને એમ આપણે આપણા ઠાકોરજીની વાત ન કરાય કે હું આમ ધરાવું ને હું આમ કરું ને હું આમ કરું ને. એક વૈષ્ણવ તો 2-4 દિવસે જ્યારે મને મળે ને એટલે જય શ્રી કૃષ્ણ કરે આજની તારીખમાં. હું કહું શું આનંદમાં? આજે તો બહુ મોડું થશે ઈલાબેન. એટલે હું કહું કામમાં છો? ના, અઠવાડિયે એકાદી વાર આપણે સામગ્રી તો કરીએ ને ઠાકોરજીની. આજે મેં કીધું કે થોડુંક લાડુળી બનાવી નાખું. એટલે મેં તમે સખડી ધરો છો? ના બાપા ના, મારે તો આ 2 મંદિરે મારે સેવા કરવાની હોય એટલે મારે સખડીને તો મેળ પડે જ નહીં. તો હું કહું મને કે નાગરીની મારે છે એટલે નાગરી કરીશ અને દૂધ દહીં અને સૂકો ને લીલો મેવો. તો મેં કીધું ઉતાવળ કેમ? અઠવાડિયાની નાગરી બનાવી રાખું ને. બોલો, એમાંય એને નાગરી બનાવવાનું એ આપણે બહાર કહીએ મારા ઠાકોરજીની નાગરી. આપણા ઠાકોરજીને શું ધરાવીએ? આજે આકાશને માનો કે રોજ જે ગળું ભાવતું હોય આરાધ્યને અને હું બનાવતી હોઉં તો મારે બધાને એમ કહેવાય મારા આકાશને મારા રોજ ગળું જોઈએ. અમુકને આપણે છુપાવીએ. તો ઠાકોરજીને જે તમે લાડ લડાવો જે ધરાવો એ તમારે બહાર પ્રદર્શન કરવાની જરૂર જ નથી. એક વૈષ્ણવ એવા છે ને ઓળખું છું. એને ઠાકોરજીને સોનાની કટોરી દૂધની એની અંદર જે નાની વાડકી મૂકે ને એ સોનાની, પછી કોરની વાડકી હોય ને એ સોનાની ને ચમચી સોનાની. હજી એનાથી આગળ કહું તમને, એક આટલી મોટી ડીશ 150-200 ગ્રામ સોનાની, એમાં એ સવારે ઠાકોરજીને મીઠું ધરાવે એટલે સ્વીટ કોઈ પણ જાતની. એમાં ગરમ શીરોય હોય ને કોકવાર ઢાળોય હોય ને કોકવાર જાળીવાળોય હોય, કોકવાર બુંદી હોય, કોકવાર જાંબુ હોય. એ ડીશીસ ખાસા કરી અને પાનના બીડા એના ઘરે સખડી ધરાવે અને લગભગ રિયલ ડાયમંડના એટલા એના શૃંગાર, એટલા સોનાના સેટ. આજની તારીખમાં કોઈને નથી ખબર કે એના ઘરે આ બધું બિરાજે છે. હવે એની પરાકાષ્ઠા કહું તમને. એના ઘરે 4 કીર્તની આવ્યા રાજકોટના. એટલે એણે ફોન કર્યો કે અમે આવી રીતે આવ્યા છીએ ને તમારું સંપેતરું લાવ્યા છીએ. એ કે કાંઈ વાંધો નહીં, પ્રસાદ આવી લેજો. ઓલા કીર્તનિયાઓને ગુરુના ઘરે બહુ મોડું થાય અને 2 કીર્તનિયા ઉંમરવાળા હતા એટલે ડાયાબિટીસ હતો એટલે એને કે 4 અહીંયા પ્રસાદ લેજો. એટલે આ લોકોએ તરત હા પાડી કે વૈષ્ણવના ઘરે તો ક્યાંથી નસીબ હોય એને મળે. એટલે કે બેન અમે 1 વાગે આવશું. એટલે કે સારું, મારા ઠાકોરજી જાગતા હોય તો તમે એ કીર્તન ગાજો અને અનુસર થઈ ગયા હોય તો વધારીને એ બધું ગાજો. ગુરુદેવનો જન્મદિવસ છે ને તમે આવ્યા જ. એ આવ્યા. હવે એમણે આ પાત્ર જોઈ લીધા. એમાં જે ઉંમરવાળા એક દાદા હતા ને જે કીર્તન કરતા હતા, જે બિહાગરાગ ગાય ને તો તમે આમ ઝૂમી ઉઠો. એમનો બિહાગરાગ મેં સાંભળેલો છે રાજકોટમાં. તમને એમ થાય બિહાગ અને અડાણો. એમાં એ ઓલું ગાય ને અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર. એ ગાય અડાણામાં એટલે તમે ઝૂમી ઉઠો. તો બપોરે આવ્યા એટલે અનુસર કરી અને આ બેન ઓલા કેવું પાત્ર ખાસા કરી લો. હવે એક ભૂલ થઈ ગઈ. એ પાત્ર ખાસા કરતા હતા ઊભા ઊભાને. એની વહુને એણે કીધું કે તું રોટલી ગરમ કર, કારણ કે આમણે કીધું હતું કે પૂરીને એવું અમે નહીં લઈ શકીએ કારણ કે કોલેસ્ટ્રોલ છે એટલે ડાયાબિટીસ છે. એટલે બધું જે સામગ્રી બોલાવીને બધું ઠાકોરજીને ધરાવી હતી એ બધું ટેબલ ઉપર તૈયાર કર્યું હતું. અત્યારે નીચે તો કોઈ બેસી શકતા નથી. હવે ઓલે વોવે બિચારીએ રોટલી
આ બેનને એમ થયું કે આ વાસણ લઈ લો, પાત્ર સોનાના. એ લેવા ગયા એટલે ઓલા દાદાએ કીધું, વાહ વાહ, ઠાકોરજીને સાબરેજીના ભાવથી પિત્તળ સોનાના એમ કે પાત્ર. આ બેને જવાબ આપ્યો ને પુષ્ટિ માર્ગીએ છે. આપણે બધાએ આવી સમજ રાખવાની છે. આપણા બધાએ ઠાકોરજીનું આવું છુપાવ. એ કે ના બાપા ના, ચાંદી ઉપર સોનાનો ગ્લેટ છે. તમે સમજ્યા મારી આખી વાત? હતું 500 ગ્રામ લગભગ સોનું. આ વાડકીને, આ ડીશને, ઓલી વાડકીને, આ ને બધું થઈને 500 ગ્રામ સોનું. એ બેન પોરહાણા નહીં. અત્યારે તો બધા કેવું હા હા બધું સોનાનું જ છે. અને પછી હિસ્ટ્રી કહેવા બેસે ગયો, અમારે તો બધું સોનાનું, અમારે બધા રિયલ ડાયમંડ, અમારે આપ. એટલે એણે એમ કીધું કે ચાંદી ઉપર સોનાનું ગ્લેટ છે. ના ભાઈ ના, સોનાનું હોય. હવે દાદા તો જમાનાને ખાધેલા હતા, લગભગ 75-80 વર્ષના. એ કે લાવો હું લૂછી નાખું. એણે કોરા કર્યા. હવે હાથમાં લે એટલે ખબર પડી જ જાય, સોની હતા. કીર્તનિયા મોસ્ટલી સોની હોય, કાં કંસાર. એ સમજી ગયા. પછી એણે મને વાત કરી. મને કે જો ઈલાબેન, આવી રીતે ઠાકોરજીનું તમારે ગુપ્ત રાખવાનું હોય. અત્યારે તો ચાંદી ઉપર સોનાનો ગ્લેટ હોય ને તો આપણને એમ કે હા આમાં તો બધું સોનાનું છે. તો મારે કહેવાનો આશય આ છે મારા વાલા, કે ઠાકોરજીને હું જે પણ કરીએ ને એ બધું ગુપ્ત રાખવાનું, એ જાહેર ન કરવાનું હોય. હવે એક સરસ નાની વાત. એક ગામ હતું વ્રજનું. એમાં ના વ્રજનું નહીં, એક ગામડું હતું. હા જો આજે મેં સાંભળ્યું તો એમાં એક પીપળાના વૃક્ષ નીચે બધાનું એવું માનવું હતું કે એક દીકરી પરણીને ગઈ અને પછી એ પાછી આવીને પ્રેગ્નન્ટ હતી અને કૂવે જળ સીધતી હતી તો કૂવામાં પડી ગઈ અને સવારનો પોર કોઈ હતું નહીં. એટલે દીકરી અહીંયા પીપળાના ઝાડ નીચે બધાને આમ દર્શન આપે, હેરાન ન કરે, કશું જ નહીં. પણ રાત પડે એટલે બધાને એમ થાય કે આ સોળે શણગાર સજેલી પ્રેગ્નન્ટ જાણે એ બેઠી છે, આંખમાંથી આંસુ જાય છે. હવે બધાએ ત્યાં ઘણા બધા ધૂપ દીપ કર્યા, ઘણું બધું કરાવ્યું યજ્ઞ, પણ ત્યાં પેલું બધાને એ દર્શન આપે. આવતા જતાં એમાંય રાતના તો લગભગ બધા ના જ પાડે કે 8:30-9 પછી કોઈએ નીકળ જુએ એટલે બધાનું હૃદય દ્રવી જાય, કારણ કે પૂરા દિવસે આવી રીતે. હવે જે પુષ્ટિની પરાકાષ્ઠા હતી આ સચ્ચી બની ગયેલી. હવે ગામમાં એક વૈષ્ણવ રહેવા આવ્યા.